વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. ડિપ્લોમા સેમેસ્ટર 4 મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2, એમાં આપણે ચેપ્ટર નંબર 2 ડિસ્કસ કરી રહ્યા છે, જેમાં આપણે લેથ મશીનની અંદર વર્કપીસને રોટેટ કરવા માટે, વર્કપીસને મોશન આપવા માટે જે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ વપરાય છે એના વિશે ડિસ્કસ કરી રહ્યા હતા. રોટેશનલ મોશન આપવા માટે લેથ મશીનની અંદર સ્ટેપ પુલી ડ્રાઈવ અને સ્ટેપલેસ ડ્રાઈવ વપરાય છે, જેમાંથી સ્ટેપ પુલી ડ્રાઈવ વિશે આપણે ગઈકાલે ડિટેલમાં ડિસ્કશન કર્યું. આજે આપણે એ જ થિયરીને કન્ટિન્યુઅસ કરવાના છે, જેની અંદર આપણે ગિયર ડ્રાઈવ વિશે માહિતી મેળવવાની છે. હવે જે ગિયર ડ્રાઈવ છે, ગિયર તમે બધા જોયા હશે. ગિયર હંમેશા પેરમાં યુઝ થાય છે. ઓકે, ઇનપુટ શાફ્ટ ઉપર એક ગિયર હોય છે, આઉટપુટ શાફ્ટ ઉપર એક ગિયર હોય છે. બે ગિયર એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે અને એના કારણે જે કોઈ પણ મોશન છે, પાવર છે, એ ઇનપુટ શાફ્ટમાંથી આઉટપુટ શાફ્ટમાં શું થાય છે? ટ્રાન્સફર થાય છે. તો ગિયરની મદદથી જે પાવર અથવા મોશન ટ્રાન્સમિટ થાય છે, તો એ જે આખી મિકેનિઝમ છે એને આપણે ગિયર ડ્રાઈવ કહીએ છીએ. હવે લેથ મશીનની અંદર જે ગિયર ડ્રાઈવ વપરાય છે એના ઘણા બધા પ્રકાર છે. પહેલું છે સ્લીપ ગિયર ટાઈપ, બીજું છે નોર્ટન ટાઈપ, ત્રીજું છે ડ્રો કી ટાઈપ. ઓકે, આ ડ્રો કી ટાઈપ છે. ચોથું છે ક્લચ ટાઈપ, પાંચમું છે સ્લાઇડિંગ ગિયર ટાઈપ. તો આ 5 પ્રકારની ગિયર ડ્રાઈવ આપણે શું કરીએ છીએ? લેથ મશીનની અંદર વર્કપીસને મોશન આપવા માટે યુઝ કરીએ છીએ. ઓકે, ડિટેલમાં નથી જવાનું, જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું કે ઘણા બધા ગિયર હશે, એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવતા હશે, એંગેજ ડિસએંગેજ થતા હશે, અને મોટરમાં જે બી પાવર અથવા મોટરના જે બી રોટેશન છે એ સ્પિન્ડલને પ્રોવાઈડ કરવામાં આવશે. થોડાક આપણને સ્પેસિફિકેશનમાં કીધું છે ડિટેલમાં ગિયર ડ્રાઈવમાં શું થાય છે તે. ગિયર ડ્રાઈવ ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. ઓકે, બહુ કંઈ કોમ્પ્લેક્સ મિકેનિઝમ નહીં હોય. તમે જ્યારે કોલેજ આવશો ત્યારે હું તમને લેથ મશીન ખોલીને બતાવીશ કે એની અંદર ગિયરની મદદથી કેવી રીતના પાવર ટ્રાન્સમિટ થાય છે ફ્રોમ મોટર ટુ સ્પિન્ડલ. તો એટલી કોઈ અઘરી મિકેનિઝમ નથી, સામાન્ય ડ્રાઈવ જ યુઝ થાય છે. સમાંતર શાફ્ટ, ત્રાંસા કે ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ માટે વાપરી શકાય છે. ક્લિયર? તમારી મોટરની અરેન્જમેન્ટ તમારે કેવી રીતના રાખી છે, મોટરનું એલાઇનમેન્ટ કેવું છે સ્પિન્ડલની એક્સિસ સાથે, એને એકોર્ડિંગલી તમે સ્પર ગિયર, હેલિકલ ગિયર, બેવેલ ગિયર, વર્મ ગિયરનો ઉપયોગ કરી શકો છો. નોર્ટન ટાઈપ, ઓકે, એક ગિયર ડ્રાઈવનો પ્રકાર છે. નોર્ટન ટાઈપ ફીડ ડ્રાઈવ માટે વપરાય છે. તમારે જો ટૂલને ઓટોમેટિકલી લીડ સ્ક્રૂની મદદથી ફીડ કરાવવું હોય તો સ્પેશિયલી નોર્ટન ટાઈપ ગિયર આવે છે અથવા ડ્રાઈવ આવે છે, એને તમે યુઝ કરવાની. જ્યારે ડ્રો કી ટાઈપ ખૂબ જ ઓછા પાવર માટે, જ્યારે ક્લચ ટાઈપ મોટા પાવર માટે વપરાય છે. ઓકે, તમારી રિક્વાયરમેન્ટ કેવી છે, તમારે સ્પિન્ડલની અંદર કેટલી સ્પીડ, કેટલો પાવર જોઈએ છે, એને એકોર્ડિંગલી તમે નોર્ટન ટાઈપ, ડ્રો કી ટાઈપ અને ક્લચ ટાઈપના શું કરી શકો છો? ગિયર ડ્રાઈવ યુઝ કરી શકો છો. હવે જો આપણે ગિયર ડ્રાઈવ યુઝ કરીશું તેનાથી આપણને મુખ્ય ફાયદો શું થશે કમ્પેર ટુ બેલ્ટ પુલી ડ્રાઈવના કમ્પેરિઝનમાં? તો જે ગિયર ડ્રાઈવ આપણે યુઝ કરીએ છીએ લેથ મશીનની અંદર પાવર ટ્રાન્સમિટ કરવા માટે, તો એ બહુ કોમ્પેક્ટ હોય છે. ઓકે, એટલે પુલીમાં શું થતું હતું તો કે મોટી મોટી સ્ટેપ પુલીઓ લગાવતા હતા. એક આખો સેટ મોટરના શાફ્ટ ઉપર આવતો હતો અને પુલીનો બીજો સેટ સ્પિન્ડલના શાફ્ટ ઉપર આવતો હતો.
અને પછી અમુક ડિસ્ટન્સ રાખીને આપણે એકબીજાને બેલ્ટની મદદથી જોડતા હતા. તો બેલ્ટ ડ્રાઈવની અંદર ઘણી બધી જગ્યા રોકાય છે, જ્યારે ગિયર ડ્રાઈવમાં એવું થતું નથી. ગિયર ડ્રાઈવ કેવી છે? કોમ્પેક્ટ, નાની છે, થોડી ઓછી જગ્યામાં જ આવી જાય છે બધું. સ્પિન્ડલની ગોઠવણી અને પસંદગી કેવી રહે છે? સરળ. ઓકે, નાની જગ્યા છે, કોમ્પેક્ટ વસ્તુ છે, તો તમે સ્પિન્ડલની ગોઠવણી અને એની જે પસંદગી છે એ ઇઝીલી કરી શકો છો. ગિયરને એંગેજ ડિસએંગેજ કરાવીને વેરાયટીવાળી સ્પીડ પણ મેળવી શકો છો. થર્ડ, તે હાઉસિંગમાં બંધ હોવાથી સેફ છે. બેલ્ટ ડ્રાઈવ છે ને ખુલ્લી હોય છે. તમે લેથ મશીન જોયા છે આપણા, પાછળના જે લાસ્ટ 3 લેથ મશીન છે એમાં બેલ્ટ ડ્રાઈવ છે. તો એ બેલ્ટ ડ્રાઈવ ખુલ્લી રહી છે, એટલે એમાં કદાચ એક્સિડન્ટ થવાના, વાગવા મૂકવાના ચાન્સ રહે. કેમ? તો કે ખુલ્લું છે બધું. પણ ગિયર ડ્રાઈવ કેવી હોય છે? તો કે ગિયર ડ્રાઈવનું આખું જે હાઉસિંગ હોય છે એ ક્લોઝ હોય છે, બંધ હોય છે. તમને ખબર જ નહીં પડે કે મોટર ક્યાં ફરે છે અને ગિયર ક્યાં ફરે છે. એટલું બધું આ લોકોએ ઢાંકેલું હોય છે, સેફ રાખેલું હોય છે. ઓકે, તેની દક્ષતા વધારે છે, કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી. જો આપણે બેલ્ટ ડ્રાઈવ યુઝ કરીએ તો ત્યાં પાવર લોસ થવાના ચાન્સ વધારે છે. પણ જો આપણે ગિયર ડ્રાઈવ યુઝ કરીશું પાવર ટ્રાન્સમિશનમાં, લેથ મશીનની અંદર, તો ત્યાં પાવર લોસ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે અને એના કારણે મશીનની અંદર આપણને જે એફિશિયન્સી છે એ વધારે મળે છે. લાસ્ટ એડવાન્ટેજીસ, જો બેલ્ટ ડ્રાઈવની વાત કરીએ તો બેલ્ટ ડ્રાઈવ એ નોન પોઝિટિવ ડ્રાઈવ છે, મતલબ ત્યાં પાવર લોસ થઈ શકે છે. જ્યારે ગિયર ડ્રાઈવ છે એ પોઝિટિવ ડ્રાઈવ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ યાદ રાખજો, તમને ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછી લેવાય છે એવો કે નીચે આપેલા 4 ઓપ્શનમાંથી કઈ ડ્રાઈવ પોઝિટિવ ડ્રાઈવ છે, કઈ ડ્રાઈવ પોઝિટિવ ડ્રાઈવ છે. તો આપણે આન્સરમાં શું લખીશું? તો કે જે ગિયર ડ્રાઈવ છે એ પોઝિટિવ ડ્રાઈવ છે. બેલ્ટ ડ્રાઈવ પોઝિટિવ ડ્રાઈવ નથી. ક્લિયર છે? ત્યાર પછી ગેરફાયદા આપ્યા છે આપણને, ડિસએડવાન્ટેજીસ. મુખ્ય ડિસએડવાન્ટેજીસ કોના? ગિયર ડ્રાઈવના. તો ગિયર ડ્રાઈવના ડિસએડવાન્ટેજીસ, ગેરફાયદામાં શું કહે છે? ચાલુ મશીને સ્પીડ બદલી શકાતી નથી. એ તો આપણા પહેલાંમાં પણ નહીં બદલાતી હતી. શેમાં? બેલ્ટ ડ્રાઈવમાં. ક્લિયર છે? ચાલુ મશીનમાં તમે ન તો બેલ્ટ ડ્રાઈવમાં સ્પીડ બદલી શકો છો, ન તો ગિયર ડ્રાઈવમાં સ્પીડ બદલી શકો છો. તમારે સ્પીડ ચેન્જ કરવી હોય ગિયર ડ્રાઈવવાળા મશીનમાં તો મશીન તમારે બંધ કરવું પડે, સ્પિન્ડલને સ્ટોપ કરી દેવી પડે અને ત્યાર પછી તમે શું કરી શકો છો? ગિયર ચેન્જ કરીને સ્પીડ બદલી શકો છો. સેકન્ડ, લીવર શિફ્ટિંગ કેટલીક વાર તકલીફ પડે છે. તમે બાઇકમાં કેવી ને ગિયર ચેન્જ કરો, તો બાઇકમાં આપણે ગિયર ચેન્જ કરીએ પણ આપણા પગ પાસે લીવર આપેલું હોય છે. એ પગથી આપણે લીવર ઓપરેટ કરીએ ને, અને એ પગની મદદથી લીવર ઓપરેટ થવાથી બાઇકના એન્જિનમાં ગિયર ચેન્જ થાય છે. તો હવે તમે શું બોલશો જ્યારે બાઇક ચલો ત્યારે? તો કે ભાઈ ગિયર ચેન્જ કરવા માટે લીવર ઓપરેટ કરો. એ લીવરની મદદથી ગિયર ચેન્જ થાય છે. તો લેથ મશીનમાં જો તમારે ગિયર બદલવા હોય, સ્પીડ ચેન્જ કરવી હોય, તો તમારે લીવરની જે સિચ્યુએશન છે, જે પોઝિશન છે એ ચેન્જ કરવી પડે. સિચ્યુએશન ના કહેવાય, પોઝિશન કહેવાય. એ પોઝિશન તમે ચેન્જ કરો એટલે શું થાય? સ્પિન્ડલની સ્પીડ બદલાય. તો લેથ મશીનની અંદર ગિયર ચેન્જ કરવા માટે આ જે લીવર શિફ્ટ કરવા પડે છે, એની જે પોઝિશન ચેન્જ કરવી પડે છે, એમાં થોડી તકલીફ પડે છે. અને ત્રીજું, જે આપણું ગિયર ડ્રાઈવ છે એની અંદર ફ્રિક્શનને કારણે એટલે કે ઘર્ષણને કારણે પાવર લોસ વધુ થાય છે. તમને ખબર હશે ગિયર જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે એકબીજા સાથે શું થાય છે? મેશ, એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવીને એકબીજા સાથે અથડાઈને ફરે છે. રોટેશનલ મોશનમાં પાવર ટ્રાન્સમિટ કરે છે.
અથવા રોટેશનલ મોશનમાં રોટેટ થાય છે, તો ઘર્ષણને કારણે, ફ્રિક્શનને કારણે લોસ વધુ થાય છે તથા જે નોઇઝ, જે અવાજ છે એ પણ વધુ ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? તો આ થઈ ગયા ગિયર ડ્રાઈવના મુખ્ય ડિસએડવાન્ટેજીસ. ક્લિયર છે? ચાલો, તો સ્ટેપ પુલી જે હતી, મતલબ જે સ્ટેપ્ડ પુલી અને સ્ટેપલેસ પુલી હતી ડ્રાઈવ માટેની મિકેનિઝમ, એ અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ આપણે ઇલેક્ટ્રિક ડ્રાઈવની વાત કરવાના છે. મતલબ ઇલેક્ટ્રિકલી બી શું થઈ શકે છે, મોટરનો પાવર, મોટરના જે શાફ્ટની અંદર જે રોટેશનલ મોશન આવે છે એ સ્પિન્ડલ સુધી ટ્રાન્સમિટ થઈ શકે છે. ક્લિયર? ક્લિયર? તો એને શું કહેવાય છે? સ્ટેપ્ડ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. સ્ટેપ્ડ તો છે, પણ કઈ ડ્રાઈવ છે? ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે. તેમાં જોઈ શકો છો તમે, તે મિકેનિકલ ગિયર બોક્સ સાથે વપરાય છે. તેમાં મોટર અચળ ગતિએ બંને દિશામાં ચલાવી શકાય છે. કેટલીક મોટરને 2 અચળ ગતિઓ હોય છે, જ્યારે કેટલીકમાં ફોરવર્ડ સ્લો પરંતુ રિવર્સ ઝડપી હોય છે. આવી ડ્રાઈવમાં 3 ફેઝ 6 લીવર કેજ એસી મોટર વપરાય છે. નંબર ઓફ પોલ્સ બદલી સ્પીડના સ્ટેપ મેળવવામાં આવે છે. સિમ્પલ છે. મોટર છે, ઇલેક્ટ્રિક મોટર એ યુઝ કરવામાં આવે છે. મોટરના શાફ્ટ અને સ્પિન્ડલના શાફ્ટની વચ્ચે ગિયર બોક્સ મૂકવામાં આવે છે. ઓકે, આ ગિયર બોક્સને કારણે તમે શું કરી શકો છો? સ્ટેપ વાળીને મોટરના શાફ્ટની જે સ્પીડ છે એની અંદર વેરિએશન ક્રિએટ કરી શકો છો. ક્લિયર છે? જો અહીંયા આપણને એક સારો ડાયાગ્રામ આપ્યો છે કે ભાઈ એસી મોટર છે, એને ચલાવવા માટે આપણી પાસે એસી કરંટ હોવો જોઈએ, અલ્ટરનેટિવ કરંટ હોવો જોઈએ. એટલે મેઇન સપ્લાય કરંટ આપણો કયો હશે? એસી. એસી કરંટથી એસી મોટર ચાલશે, મોટરની મદદથી જનરેટર ચાલશે, જનરેટરની મદદથી ફરી પાછી મોટર ફરશે અને મોટર સીધી સ્પિન્ડલને શું કરશે? રોટેશનલ મોશન આપશે. હવે આ જે મોટર અને સ્પિન્ડલ છે ને, અહીંયા એની વચ્ચે આટલે શું મૂકવામાં આવે છે? મોટર અને સ્પિન્ડલની વચ્ચે, તો કે મોટર અને સ્પિન્ડલની વચ્ચે અહીંયા ગિયર બોક્સ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે વિદ્યાર્થીઓ? ગિયર બોક્સ. અને એના કારણે શું થાય છે? પાવર ટ્રાન્સમિટ થાય છે અને સ્પીડની અંદર આપણને વેરિએશન મળે છે. ક્લિયર? તો સ્ટેપ્ડ પુલી ડ્રાઈવ અથવા સ્ટેપ ડ્રાઈવ બધી પતી ગઈ છે. હવે આપણે ડિસ્કસ કરવાના છે સ્ટેપલેસ ડ્રાઈવ. એવી ડ્રાઈવ કે જે કેવી છે? સ્ટેપલેસ છે. હવે જે રીતના સ્ટેપ ડ્રાઈવના અલગ અલગ પ્રકાર છે, એવી રીતના સ્ટેપલેસ ડ્રાઈવના પણ ઘણા બધા પ્રકાર છે. જેમ કે પહેલું મિકેનિકલ સ્ટેપલેસ ડ્રાઈવ, જેમાં આપણે ફ્રિક્શન અને પોઝિટિવ પ્રકારની ડ્રાઈવનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિકલ ડ્રાઈવમાં વોર્ડ લિયોનાર્ડ ડ્રાઈવનો સમાવેશ થાય છે. હાઇડ્રોલિક ડ્રાઈવ આવે છે, ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવ આવે છે. આમ ઘણા બધા પ્રકારની ડ્રાઈવ સ્ટેપલેસ ડ્રાઈવમાં વપરાય છે. તમારો જે ક્લચ છે બાઇકનો, એ સ્ટેપલેસ ડ્રાઈવ છે. ક્લિયર છે? તો અહીંયા તમે સ્ટેપલેસ ડ્રાઈવ જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, આપણો ઇનપુટ શાફ્ટ છે અને આપણો આઉટપુટ શાફ્ટ છે. ક્લિયર? અહીંયા આપણે શાફ્ટ સાથે એક જે ડિસ્ક છે, ફ્રિક્શન ડિસ્ક, એ કનેક્ટ કરેલી છે અને આઉટપુટ શાફ્ટ સાથે બીજી ફ્રિક્શન ડિસ્ક કનેક્ટ કરેલી છે. તમને જ્યારે આ મોટરની મોશન આઉટપુટ શાફ્ટમાં જોતી હોય ત્યારે અહીંયા આ એરિયામાં આઉટપુટ શાફ્ટ ઉપર જે ડિસ્ક છે તે મોટર શાફ્ટની ડિસ્ક ઉપર જે ઇનપુટ શાફ્ટની ઉપર જે ડિસ્ક છે એને આઉટપુટ શાફ્ટની ડિસ્ક સાથે કનેક્ટ કરાવવાની. આ જે લાલ લાઈન તમને દેખાય છે, આ લાલ લાઈન, ત્યાં બંને ડિસ્ક છે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને ફ્રિક્શનને કારણે જે બી ઇનપુટ શાફ્ટમાં મોશન છે
એ આઉટપુટ શાફ્ટની અંદર ટ્રાન્સફર થશે. ઇનપુટ શાફ્ટમાં આપણે મોટર રાખીએ છીએ અને આઉટપુટ શાફ્ટમાં આપણી લેથ મશીનની સ્પિન્ડલ હશે. ક્લિયર છે? એ રીતના તમે અહીંયા જોઈ શકો છો. કોન ક્લચ પણ યુઝ કરી શકો છો, ફ્રિક્શન ક્લચ પણ યુઝ કરી શકો છો. ક્લિયર? તો ફ્રિક્શન ડિસ્ક અને કોન ક્લચ જેવી મિકેનિઝમથી પણ આપણે શું કરી શકીએ છીએ, મોટરની જે બી મોશન છે એને સ્પિન્ડલમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. સ્ટેપલેસ ડ્રાઈવના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને બાકીના જે ફીચર્સ છે એ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.